રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા। તેઓના દીર્ઘ આયુષ્ય માટે સોમનાથજીના ચરણોમાં ટ્રસ્ટના પૂજારી, ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય મંત્રના આયુષ્ય મંત્ર જાપ કરાયા હતા। સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા પુરુષ સૂક્તના પાઠ તેમજ ગૌપૂજન, મહાદેવની મહાપૂજા, 74 કિલોના લાડુનો ભોગ સહિતનું આયોજન કરાયું હતું। અનંત ચતુર્દશીના પરમ પવિત્ર દિવસે વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત સોમનાથ દ્વારા ભગવાન ગણપતિના ગણેશ અથર્વશીર્ષ પાઠનું સામૂહિક આયોજન કરવામાં આવેલું હતું। સોમનાથ મહાદેવના પટાંગણ ખાતે આવેલા શ્રી કપરદી વિનાયક મંદિરે સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનુષ્ઠાનમાં ભાગ લીધેલો હતો। યોગાનુયોગ ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ હોવાથી એમના દીર્ઘાયુષ્ય માટે પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને વિકસિત ભારતનો એમનો સંકલ્પ સિદ્ધ થાય એમાં ભગવાન ગણપતિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એવી પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 74 વર્ષ પૂરા કરે છે અને 75મા વર્ષમાં પ્રવેશ કરે છે। તેઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી, અમારા સૌ કર્મચારી વતી અને સૌ ટ્રસ્ટીઓ વતી હું એમને અભિનંદન પાઠવું છું। તેઓને લાંબુ આયુષ્ય મળે, એઓનું સ્વાસ્થ્ય બરાબર જળવાઈ રહે અને એ ભગવાન સોમનાથની કૃપાથી આખા ભારતની સેવા કરતા રહે। આખા વિશ્વને તેઓ એક પોતાનું કુટુંબ સમજી અને જે રીતે શાંતિથી બધું ચાલે એવી વારંવાર પ્રવૃત્તિ કરે છે, એમાં એમને સફળતા મળે।